નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રાજપીપળામાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો, જીવન બચાવો, આશાનો દીવો પ્રગટાવો થીમ સાથે યોજાયેલી આ રેલીના ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રેલી રાજપીપળાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। જનજાગૃતિ માટે અને નવયુવાનો અને યુવતીઓ પણ આ રક્તદાન માટે પોતે જાગૃતિ કેળવે, કોઈકનું જીવન બચાવવા માટે આપણા શરીરનું લોહીનું એક ટીપું કેટલું અમૂલ્ય છે એ વિશેની જાણકારી મળી રહે એ માટે આજે નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા ખાતે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીશ્રીઓ તથા નર્સિંગ વિભાગના સર્વે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો અને રાજપીપળાના જન સમાજના લોકો, સર્વે સમાજના લોકો, આ પ્રતિષ્ઠિત નાગરિકો આ રેલીમાં જોડાયા છે અને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા જીવનના લોહીનું જે મૂલ્ય છે એ મૂલ્ય કોઈ નાનું સૂનું નથી હોતું, પરંતુ કોઈનું જીવન બચાવવા માટે ખૂબ જ મહામૂલ્ય આપણા જીવનનું એ એક યોગદાન છે। તો સર્વે લોકોએ પોતાના શરીરમાંથી 300 ml જે બ્લડ ડોનેશન કરવામાં આવે છે એ જીવનમાં એકવાર તો કરવું જોઈએ।